નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા. આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. હાલ આપણે ન્યૂ વાઘેશ્વરી સોસાયટીમાં શૈલેષભાઈ જાનીના મકાને આવેલા છે. ત્યાં તેમના પુત્ર રિયાંશ જાની છે, તે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેમના દ્વારા ખૂબ જ સુંદર રીતે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તે રીતે પાઇપો અને તે રીતે બધી વસ્તુનું જોડાણ કરીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આપણે તેમની પાસેથી જ જાણીશું કે શું કહેવા માંગશે. શું કહેશો આપે, કેવી રીતે મૂર્તિ બનાવી અને આ વિચાર આપને કેવી રીતે? એકચ્યુઅલી થોડા દિવસો પહેલા જ મેં બહાર વેસ્ટ પાઇપો પડેલી જોઈ હતી અને ઇન્ટરનેટ પર જોયું તો ત્યાં આગળ લોકો એવી પાઇપના મદદથી મંડપ બનાવી રહ્યા હતા ઘર માટે. પણ પછી એનાથી જ મેં રિક્રિએટ કર્યું કે આમાંથી હિંચકા પણ આવી રીતે હિંડોળા પણ બની શકે છે જેની પર બાપ્પાની સ્થાપના કરી શકાય. તો એ આઈડિયા મને તેવી રીતે આવ્યો છે. લોકોનો કઈ સંદેશ આપવા માંગશો? હા, એટલે આવા જે બહાર આવા વેસ્ટ પડી રહેલા છે અને કચરામાં જવાથી અને પર્યાવરણનું નુકસાન થાય એના કરતાં આવી રીતે કોઈ વસ્તુ આવી રીતે બનાવીને નેક્સ્ટ યર માટે બચાવીને સેલ બી કરાય તો એનાથી લોકોને પોતાનું જીવન બી ચાલી શકે અને આવી રીતે બાપાની સરસ મજાનું ડેકોરેશન બી થાય અને થોડું એટ્રેક્ટિવ બી લાગે. કેટલા વર્ષથી તમે મૂર્તિ સ્થાપના? એકચ્યુઅલી અમે વચ્ચે થોડા વર્ષો બંધ કર્યું હતું કોરોના વખતે, પણ ત્યાંથી ફરીથી કોરોના પછી અમે સ્ટાર્ટ કરી દીધું હતું. સુંદર. તો આપ જોઈ શકો છો, આ ફક્ત 13 વર્ષના બાળક દ્વારા આજે મૂર્તિની સ્થાપના એવી કરવામાં આવી કે લોકોને તેના દ્વારા જાણકારી પણ મળે કે વેસ્ટ વસ્તુનો એમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય અને તેમના દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને સોસાયટીના રહીશો સાથે મળીને જ એક કુંડમાં તેઓ દ્વારા વિસર્જન કરવામાં આવતું હોય છે. તો લોકોને પણ એક સારો સંદેશ પહોંચાડે છે કે કુદરતનું પણ જતન કરવું જોઈએ. ન્યૂ વાઘેશ્વરી સોસાયટીના અન્ય રહીશો પણ છે, તેમણે પણ મૂર્તિની સ્થાપના, જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય તેની સ્થાપના ઘરે કરેલી છે. તો આપણે તેમના ઘરના જે સભ્યો છે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે. શું કહેશો? આપનો પરિચય આપશો? મારું નામ મોદી માવલી અને અમે આ વેસ્ટમાંથી બેસ્ટ એટલે નેચરને લગતું એવી રીતે ગણપતિ મૂક્યા છે. એટલે કેવી રીતે વિચાર આવ્યો કે આવી મૂર્તિ? વોર્મિંગ વધી રહ્યું છે અને એ બધું વધી રહ્યું છે તો આ બાળકોને ખબર પડે કે જે નેચર છે એને એનાથી એ લોકોને શીખવા મળે કે નેચરને સેવ કરવું જોઈએ ને એટલા માટે. વિસર્જન કેવી રીતે કરો છો? વિસર્જન અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ છે તો ઘરે જ વિસર્જન કરીએ છીએ, જેના લીધે પોલ્યુશન ને બધું વધે નહીં. અમિતભાઈ ત્રિપાઠી છે, તેમના ઘરે આપણે આવેલા છીએ. તો આપણે તેમની પાસેથી જાણીશું કે તેઓ આ ગણપતિ મહોત્સવ દરમિયાન શું શું કામ કરે છે. નમસ્કાર, આપનો પરિચય આપશો? મારું નામ અમિત ત્રિપાઠી છે. હું અહીંયા 25 વર્ષથી રહું છું અને દાદાની મહેરબાનીથી દર વર્ષે ગણપતિજીને ની સ્થાપના કરું છું ઘરે. અને દાદા એમની મરજીથી દરેક વસ્તુ દરેક વર્ષે આવે છે અને અમને ખૂબ જ હર્ષોલ્લાસ થાય છે. કેટલા વર્ષથી આપ બેસાડો છો અને આ 10 દિવસ દરમિયાન શું ભોગ ધરાવો છો, શું કામ? અમે અને અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર. દાદાની ઈચ્છાથી આયા છે દાદા. અમે દર વર્ષે એને માનપૂર્વક લાવીએ છીએ, જે અમારાથી બને એ પ્રેમથી અમે એમને ભોગ કરાવીએ છીએ અને આનંદ ઉજવીએ છીએ. દાદાની ભક્તિ જેવી આવડે એવી અમે કરીએ છીએ. અમિતભાઈ, આપણે મૂર્તિ જે છે તે ઇકો ફ્રેન્ડલી છે કે પીઓપી? 100% ઇકો ફ્રેન્ડલી છે. વિસર્જન કેવી રીતે? વિસર્જન અમે સમગ્ર આપણે સોસાયટીના સભ્યો ભેગા મળીને સમૂહમાં એક કુંડ કરીએ છીએ બધાને વચ્ચે અને પછી ત્યાં જ વિસ્થાપિત કરીએ છીએ, વિસર્જન કરીએ છીએ અને બહુ જ મજા લે છે બધા. ગીત સંગીત, નાચવાનું, ગાવાનું, જમવાનું અને તમામ પ્રકારના છોકરાઓ એટલા ખુશ હોય છે ને કે એ લોકોની ભાવ જોઈને તમને એમ થઈ જાય કે આના સિવાય ઉત્તમ કશું છે જ નહીં. દાદા જે આવે છે આ જ ભાવથી આવે છે અને આ જ ભાવ માટે બધાને અમે કહીએ છીએ કે દાદા છે તો આપણે છીએ અને દાદાના કહેવાથી કરાવવાથી જ આપણે આ બધી વસ્તુ કરી રહ્યા છે, બાકી આપણાથી થાય નહીં. ખૂબ સરસ. તો આપ જોઈ શકો છો કે તેમના દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે કે પ્રકૃતિનું જતન કરવું પણ આપણે સૌની ફરજમાં આવે છે. તેમના બાળકો પણ છે, આપણે તેમની પાસેથી પણ જાણીશું શું કહેવા માંગે. શું કહેશો? गणपति बाबा को मैं जब से मतलब शादी करके आई हूँ तब से ये मतलब ला रहे हैं, स्थापना कर रहे हैं और हमारे घर में थोड़ा धार्मिक प्रवृत्ति ज़्यादा है
और इसी बहाने क्या है कि बच्चे के अंदर धर्म का ज़्यादा प्रचार वो उसको धर्म के बारे में समझ मिले, उसके लिए हम लोग लेके आते हैं गणपति बापा को। और उनकी इच्छा से ही सब कुछ होता है और उनकी कृपा है हम पर, और कृपा सब पर बनी रहे, ऐसा अच्छा लगता है। मजा आती है और हमको सोसाइटी में जैसे खेल महोत्सव उसमें होते हैं, उसमें और मजा आती है। कभी कभी स्कूल की छुट्टी में भी मजा आती है। તો સોસાયટીના સૌ રહીશો સાથે મળીને જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે તેનું વિસર્જન અહીંયા સાથે જ મળીને સૌ સોસાયટીના ચોકમાં જ કરતા હોય છે. તો દરેક વ્યક્તિઓ તેમાં જોડાય છે અને તેમનામાં દ્વારા એક શીખ આપવામાં આવે છે કે પર્યાવરણનું જતન કરવું પણ આપણે જરૂરી છે. તો એના માટે થઈને તેઓ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના અહીંયા કરે છે. આપણે અત્યારે ન્યૂ વાઘેશ્વરી સોસાયટીના રહીશો છે તેમને આપ જોઈ શકો છો કેટલો ઉમંગ છે, કેટલો એમની પાસેથી આપણે જાણીશું કે તેમના દ્વારા જે આ ગણપતિ મહોત્સવ કેવી રીતે મનાવવામાં આવે છે. શું કહેશો આપ? ગણપતિનો મહોત્સવ છે એના વિશે આપ શું કહેશો? ગણપતિ મહોત્સવ અમે બધા ભેગા મળીને સાથે મળીને બધા એન્જોય કરી શકીએ એના માટે મનાવીએ છીએ. અને બધા નાના છોકરાઓ છે જેમનામાં યુનિટી ને બની રહે અને એ લોકો આગળ જઈને બી આ શીખે એના માટે ગણેશ ઉત્સવ મનાવીએ. અચ્છા, જે 10 દિવસ દરમિયાનમાં કેવા કેવા કાર્યક્રમો કરતા હોય? જેમ કે રમતોત્સવ છે, વેશભૂષા છે અને ભજન, પછી કથા ને એવું બધું, સંગીત સંધ્યા બધું મનાવીએ છીએ. ગરબા. આપ શું કહેશો? ગણપતિજીનો ઉત્સવ છે આપને કેવું લાગે? ગણપતિજીનો જે ઉત્સવ છે એમાંથી કંઈક શીખવા જ મળે છે. એટલે એ સૌથી પહેલા તો સંપ બધા એકત્રિત થાય છે, બધા મળે છે, બધા ભેગા થઈને કામ કરે છે. અને બીજી વસ્તુ આપણને એ શીખવા મળે છે કે જેનું સર્જન છે એનું વિસર્જન બી છે. એટલે ગણપતિ ઉત્સવમાં મજા બી છે અને કંઈક શીખવા બી મળે છે. 100% સાચી વાત છે. આપ શું કહેશો? આપ વિદ્યાર્થી લાગો છો, તો આપ સ્કૂલના સમય દરમિયાન પણ અહીંયાથી કેવી રીતે સમય નીકાળી દો? બધા સમય કાઢીને હવે ભેગા થઈ રહ્યા છે. કેમ કે પહેલા તો શું કે બધા પોતપોતાના કામ પર જતા રહેતા હતા, તો કોઈ ભેગું થઈ શકતું ન હતું. પણ ગણપતિજી આયા એટલે એમના બહાને બધા ભેગા થઈ શકે છે, સમય કાઢે છે, યુનિટી વધે છે અને બધા છોકરાઓને પ્રોત્સાહન મળે છે કે સાથે રહીને કઈ રીતે એન્જોય કરી શકાય. અને રમોત્સવ થી બધાને પહેલાના રમતો વિશે બી જાણવા મળે છે. એટલે ગણપતિજી આયા છે તો એવું લાગે છે કે એક તહેવાર છે સોસાયટી. સાચી વાત છે. તો આપ જોઈ શકો છો સોસાયટીનું ઉત્સાહ અનેક ગણો છે અને તેમનું કહેવું છે કે આવા તહેવારો મનાવવાથી સોસાયટીમાં એકતા વધે છે, એકબીજાને લોકો પરિચિત થાય, જાણે. કારણ કે વ્યસ્ત લાઈફમાં, વ્યસ્ત સમયની અંદર તો પોતાનો સમય કાઢીને એકબીજાને ઓળખી પણ શકે અને તેઓ સતત આ રીતે ભક્તિમય તેમના 10 દિવસ દરમિયાન ખૂબ જ ધામધૂમથી તેઓ ગણપતિનો તહેવાર મનાવે છે. અમુક વડીલો પણ છે, આપણે તેમની પાસેથી પણ જાણીશું શું કહેવા માંગે છે. શું કહેશો બા? આજે ગણપતિ મહોત્સવ છે, આપને કેવું લાગી રહ્યું? બહુ સારું લાગે છે અને એનાથી આનંદ પણ એટલો અનેરો છે કે ભાઈ આ બાઈને બધા ભેગા થાય, ભગવાનની ભક્તિ કરે અને નાના બાળકોને આનાથી કંઈક સારી પ્રેરણા મળે. બસ. સાચી વાત છે. તો આપ જોઈ શકો છો અહીંયા ન્યૂ વાઘેશ્વરી સોસાયટી ઘોડાસર વિસ્તારમાં આવેલી છે. આપ પણ આવો અને દર્શનનો લાભ લો. હું કૌશિક ગુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા